જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ નંબર છે 5મા નંબરનો, અને એમાં છે છપ્પા ઉખાણ આવે છે. અને મિત્રો જે એ પાઠની અંદર છપ્પાની જે ઉખાણ આપ્યા છે, તો એની અંદર જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે. બરોબર છે? તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. જોઈએ પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર. પ્રશ્ન પહેલો છે કે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી. બીજો પ્રશ્ન, ઉંદર શા માટે શોર કરે છે? તો નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે. ઉંદર શોર કરે છે. કોણ કરે છે? ઉંદર. આગળ જોઈએ કે કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. પ્રશ્ન બીજા નંબરનો, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં પ્રશ્ન જોઈએ આપણે કે પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માગે છે? તો જવાબ જોઈએ આપણે કે પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિટંબણાઓમાંથી બહાર નીકળવાનો સાચો રાહ બતાવે છે. અને અખો ઉંદર અને પંખીના ઉદાહરણ દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેનો કોઈ જ ભય લાગતો નથી, કેમ કે આગથી બચવા તે ઉડી શકે છે અને પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય એટલે ડરના માર્યા શોર મચાવે છે. આમ જ્ઞાનીજનો ઉંદર જેવા છે. તેમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિડંબણાઓથી ડરી જાય છે, જ્યારે જ્ઞાનીજનો સંસારની વિડંબણાઓથી ડરતા નથી અને પોતાના અનુભવથી તેનો ઉકેલ લાવી શકે છે. આમ અનુભવ જ સંસારની વિડંબણાઓને ઉકેલવાનો એક માત્ર ઉપાય છે. પ્રશ્ન બીજા નંબરનો, બીજા છપ્પા દ્વારા અખો શી પ્રેરણા આપે છે? તો જોઈએ તમારી સમક્ષ જવાબ. તો કે જેમણે સંસ્કૃત ભાષા ન આવડતી હોય તેમણે અખો બીજા છપ્પા દ્વારા હિંમત આપે છે. કોઈને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો કંઈ વાંધો નહીં, પ્રાકૃત એટલે કે લોકભાષામાં તે પોતાની લાગણીઓ રજૂ કરી શકે છે. પ્રાકૃત ભાષામાં રજૂ થયેલી લાગણીઓ કે ભાવનાઓની કંઈ જ કિંમત નથી. ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની શી જરૂર છે? જેમ યુદ્ધના મેદાનમાં યુદ્ધો ભાષાથી નહીં પણ બહાદુરથી લડાય છે. આમ ભાષા મહત્ત્વની નથી, પરંતુ તેના દ્વારા રજૂ થયેલી લાગણીઓ મહત્ત્વની છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરો પર ભલે ચાલતો હોય, પણ એથી પર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જ તે જાણે છે. તેનો બેડો પાર થઈ જાય છે. પ્રશ્ન જો આપણે ત્રીજા નંબરનો, 52નો સઘળો વિસ્તાર એટલે શું? 52નો સઘળો વિસ્તાર એટલે શું? તો જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર જીવનનો સઘળો વ્યવહાર. જેમ મૂળાક્ષરના 52 અક્ષરો પર ભલે ચાલતો હોય, પણ એથી પર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જ જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે, એવું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન ત્રીજા નંબરનો કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે. જોઈએ પ્રશ્ન એક કે આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમાનો વિષય, એના વિશે મહિમા જે છે એના વિશે નોંધ લખવાની છે. તો આપણે જોઈએ, તમારા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી. જવાબ જો શું છે કે નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજ પણ ફરિયાદ કરતું નથી અને ઉડીને આગથી બચી જાય છે, પરંતુ પાંખ વગરના ઉંદર આગથી બચવા માટે કર્યા જાય એટલે કે એ લોકો ક્યાં જાય એટલે કે શોર કરે છે, ક્યાં જાય? ઉંદરો ડરના માર્યા અવાજ કરીને શોર મચાવે છે. અજ્ઞાની માણસોનું પણ આવું જ છે. અજ્ઞાની માણસો પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી સંસારની વિડંબણાઓથી ડરીને શોર મચાવે છે. તેઓ તેને ઉકેલી શકતા નથી, જ્યારે જ્ઞાનીજનો પાસે અનુભવ જ્ઞાન હોય છે, જેના વડે તેઓ કોઈ જ પણ મુશ્કેલીનો હલ શોધી કાઢે છે અને અનુભવરૂપી પાંખ વડે ઉડીને તેઓ સંસારની
વિડંબણારૂપી જે આગ છે આગથી બચી જાય છે. અનુભવ જ્ઞાનના બળે તેઓ જીવનને સારી રીતે પસાર કરી શકે છે. ટૂંકમાં કહી શકીએ તો અનુભવ જ્ઞાન જ સંસારની વિડંબણાઓમાંથી ઉગારવાનો એકમાત્ર ઉપાય છે, આપણે એવું કહી શકીએ. જોઈએ પ્રશ્ન નંબર 2 નંબરનો. ભાષા વિશેના અખાના વિચારો વિશે નોટ લખવાની છે, તો એ પણ લખવાનો પ્રયત્ન કરીએ. તો અખો ભાષાને મહત્ત્વ આપતો નથી, તે ભાષાને મહત્ત્વ આપનારને મૂર્ખ કહે છે. અખાના માટે જેમ યુદ્ધ ભાષાથી નહીં પરંતુ બહાદુરથી લડાય છે અને તે રીતે લડનાર જ સાચો સુરવીર કહેવાય છે. અખાના માટે ભાષા કરતાં જેમાં રજૂ થયેલી ભાવના જે છે એ ભાવનાનું જ વધારે મહત્ત્વ છે. શું છે? મહત્ત્વ છે. જો કોઈને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો શું થયું? લોકભાષામાં પણ વ્યક્તિ પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે. લોકભાષામાં લાગણીઓ રજૂ કરવાથી તેનું મહત્ત્વ ઘટી જતું નથી. જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી ચાલે છે, પરંતુ એથી 53મા અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જાણે તો તેનો બેડો પાર થઈ જાય છે, અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જવાય છે. પ્રશ્ન 4 જોઈએ આપણે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે. તો જોઈએ પહેલો કે કવિએ કયું અચરજ જોયું? તો કવિએ પડછાયાનું અચરજ જોયું. પ્રશ્ન આગળ જોઈએ કે કાયા ઉપર શું છે? તો કાયા ઉપર હાડકાં, વાળ, લોહી, નખ અને ચામડી છે. હંસ ક્યાં બેસતા નથી? તો હંસ સરોવર કાંઠે બેસતા નથી. કવિએ કોને સરોવર કહ્યું છે? તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે. પ્રશ્ન આગળના નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? કે જોઈએ તો કે પહેલા ઉખાણા દ્વારા કવિ કહેવા માગે છે, એટલે કે એમ કહેવા માગે છે કે પડછાયો આશ્ચર્ય પમાડે છે, એ સુંદર દેખાય છે, એ શીતળ છે, એટલે કવિએ એને અમૃતથી મીઠો કહ્યો છે. મનુષ્યના શરીર પર હાડકાં, વાળ, ચામડી, નખ વગેરે છે, પરંતુ પડછાયા પાસે તો કંઈ જ નથી, છતાં તેની પાસે અમૃત જેવી શીતળતા છે. આમ કવિ પડછાયાના ગુણધર્મો વર્ણવી ચતુર નરને ઉત્તર આપવા જણાવે છે. જોઈએ પ્રશ્ન 2 નંબરનો. બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો જોઈએ આપણે તો કે બીજા ઉખાણા દ્વારા કવિએ દર્પણ તરફ કૌતુક બતાવ્યું છે. કવિ દર્પણને સરોવર તરીકે દર્શાવે છે અને આ સરોવર નિર્મળ જળથી ભર્યું છે, તેમ છતાં કોઈ મુસાફર એનું પાણી પીતું નથી. હંસ આ સરોવરના તીરે આવીને બેસતું નથી. આ દર્પણમાં નારીનું રૂપ જોઈ અનેક જણ તેના રૂપ પાછળ પાગલ થાય છે. તેનાથી નાયિકાના શરીરને કોઈ હાનિ થતી નથી અને તેનું સૌંદર્ય તાજું રહે છે. ઉખાણના અંતમાં કવિ કહે છે કે ભલે એ દર્પણ આકરું લાગે, છતાં પતિ પાસે દર્પણ મંગાવતી પત્નીને તો એ દર્પણ જ જોઈ 16 શણગાર સજીને પોતાના યૌવનને પૂર્ણ કરવાની હોશ છે. તો મિત્રો આ પ્રમાણે જે મિત્રો આ પાઠ આપ્યો છે, એટલે કે 56 જે ઉખાણ આપ્યા છે એના મિત્રો તમામ સ્વાધ્યાયના પ્રશ્નો મિત્રો આપણે અહીંયા સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ. તો જો તમે મારો આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.